મહીસાગરના બાલાસિનોરમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। જમિયતપુરા ડમ્પિંગ સાઇટના પાપે આસપાસના તળાવ, કૂવા અને બોરમાંથી લાલ પાણી નીકળતા હાહાકાર મચી ગયો છે। અગાઉ કરેલી અનેક રજૂઆત બાદ આખરે તંત્ર સફાળું જાગ્યું છે। યુવા કોંગ્રેસના પ્રમુખ સાહિલ પરમારના વિરોધ અને રજૂઆતને પગલે ગાંધીનગરથી જીપીસીબીની ટીમ તપાસ માટે દોડી આવી છે। અધિકારીઓએ ડમ્પિંગ સાઇટ અને ખેડૂતોના કૂવાઓમાંથી લાલ પાણીના સેમ્પલ લીધા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રદૂષિત પાણી લોકોને મોત તરફ ધકેલી રહ્યું છે। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે આ કાર્યવાહી માત્ર કાગળ પર ન રહેવી જોઈએ અને જો રિપોર્ટમાં છેડછાડ થઈ તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। લોકોની માંગ એક જ છે કે આ ડમ્પિંગ સાઇટને કાયમી તાળા મારી ગ્રામજનોને નરક જેવી સ્થિતિમાં મુક્તિ અપાવવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે જીપીસીબીના રિપોર્ટમાં શું ખુલાસા થાય છે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવામાં આવે છે કે કેમ। બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી કેમિકલ ડમ્પિંગ સાઇટને કારણે સ્થાનિક જળસ્ત્રોત અને ખેતીને જે નુકસાન થયું છે તે અત્યંત ગંભીર બાબત છે। આ બાબતને લઈને અમે અગાઉ માર્ચ મહિનામાં મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। અત્યારે તમે જોઈ શકો છો તેમ આ લાલ રંગનું પ્રદૂષિત પાણી એ વાતની સાબિતી તો છે જ કે પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે। અત્યારે જીપીસીબી દ્વારા તંત્રના કહેવા પ્રમાણે સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અમારી માંગ એ છે કે માત્ર તપાસના નામે વિલંબ ના થાય અને અમે એ પણ તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે આ પ્રક્રિયાને તમે ઝડપથી અને કડક કાર્યવાહી કરો। અમે આશા રાખીએ છીએ કે આ સાઇટને તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં ભરી ગ્રામજનોને ન્યાય આપવામાં આવે। ગ્રામજનોની એક એવી પણ રજૂઆત હતી કે ખેતીમાં એમને ઘણું બધું નુકસાન થયેલું છે તો એમને વળતર પણ આપવામાં આવે। અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીએ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ ગંભીર સ્થિતિનો પર્દાફાશ કર્યો હતો, જેમાં તળાવ અને કૂવાઓમાં લાલ પાણી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું। મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં આવેલું છે જમિયતપુરા ગામ કે જ્યાં ડમ્પિંગ સાઇટ 2 વસ્તી શરૂ કરવામાં આવી છે, જેના કારણે પાણીના તટ લાલ થઈ ગયા છે। કેમિકલયુક્ત પાણી અહીંના બોર, કૂવા હોય કે પછી તળાવ હોય ત્યાં લાલ પાણી આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કેમિકલ વિસ્તારમાં કે જ્યાં અત્યારે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું। અહીંયા તળાવની અંદર છે તે લાલ પાણી આવી ગયા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ અલગ અલગ જગ્યા કહી શકાય કે કૂવા હોય, બોર હોય, ત્યાં તમામ જગ્યાએ રિયાલિટી ચેક કર્યું છે। ત્યાં આગળ લાલ પાણી, કૂવાની અંદર પણ લાલ પાણી જોવા મળ્યું છે, ત્યારે બોરની અંદર બહાર કાઢતા વખતે પણ લાલ પાણી આવી રહ્યું છે। ખેતરોની અંદર પણ જે પિયત માટે પાણી આપવાનું હોય છે ત્યાં પણ લાલ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। આ કંપની કાયમી ધોરણે ઓર્ડર આપવામાં આવ્યો હતો કે બંધ થવી જોઈએ, પરંતુ 4 મહિના બંધ રહી અને ફરીથી આ કાર્યરત થઈ ચૂકી છે કંપની, એટલે કહી શકાય કે ફરીથી કાર્યરત થતાં તટની અંદર પાણી, જે કેમિકલયુક્ત પાણી કહી શકાય, લાલ પાણી, તેનું વધુ પ્રમાણમાં અત્યારે જોવા મળી રહ્યું છે, જેને લઈને શરીર કહી શકાય, પ્રાણીઓને કહી શકાય, જનજીવનને સીધી અસર અહીંયા જોવા મળી રહી છે। ત્યારે અહીંના નેતાઓ સહિત અધિકારીઓને અનેક રજૂઆત બાદ પણ આ કંપની બંધ થતી નથી, જેથી લઈને અત્યારે જે સ્થાનિક લોકો છે તે આંદોલનના મૂડમાં આવ્યા છે અને આંદોલન કરી આ કંપની બંધ કરાવીશું તેવી પણ માંગ અહીંના લોકો કરી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।